ઓથોરિટીએ એક નવી આધાર એપ લોન્ચ કરી છે। આ એપમાં કયા કયા ફીચર્સ આપવામાં આવ્યા છે તે જણાવવા સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, આધાર માટેની નવી એપમાં કયા ફીચર્સ આપવામાં આવ્યા છે? જી, તો અત્યાર સુધી જે આધાર કાર્ડને અપડેટ કરવું છે તે થોડુંક મુશ્કેલ ભર્યું હતું। તમારે આધાર કેન્દ્ર અથવા તો જે બેંક સેન્ટર્સ હોય છે ત્યાં જઈને આ જે તમામ જે વિગતો છે તે બદલવી પડતી હતી, પરંતુ હવે આ તમામ જે કામ છે તે તમે ઘરે બેઠા કરી શકો છો। આધારની જે ઓથોરિટી છે UIDAI, તેમણે એક નવી એપ આજે લોન્ચ કરી છે જેનું નામ છે આધાર એપ। આ એપ તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી અને જે આધારનું અપડેટનું કામ છે તે એકદમ આંગળીઓને ટેરવે મામૂલી ફીસ સાથે કરી શકો છો। જોકે આ એનું મુખ્ય ફીચર તો છે જ, પરંતુ સાથે એમાં ઘણા બધા નવા એડ ઓન ફીચર્સ પણ છે। જેમ કે જો તમારે હવે મોબાઈલ નંબર પણ અપડેટ કરવો છે કે સરનામું અપડેટ કરવું છે, તો પહેલાં એવું હતું કે તમે વેબસાઇટથી નહોતા કરી શકતા, તમારે કમ્પલસરી આ બે અપડેટ માટે આધાર કાર્ડ સેન્ટર પર જવું પડતું હતું। તો સૌથી પહેલાં તો આ જે જરૂરિયાત છે તે અહીંયાથી હવે ખતમ થઈ ગઈ છે। સાથે જ્યારે તમારે કોઈ ઓફલાઈન વેરિફિકેશન કરવાનું આવે છે તો આપણે વારે વારે આધાર કાર્ડની ઝેરોક્સ આપવી પડતી હોય છે કે આધાર કાર્ડ કેરી કરવું પડતું હોય છે, એ હવે નહીં કરવું પડે। આધાર કાર્ડની આ એપમાં તમને ફીચર મળે છે કે તમારે જે વિગત સામેવાળી વ્યક્તિને આપવી છે તે વિગત તમે સિલેક્ટ કરીને તેની એક પ્રોટેક્ટેડ ફાઇલ બનાવીને તે વ્યક્તિને આપી શકો છો, જેનાથી તમારી તમામ જે વિગતો છે તે સામેવાળી વ્યક્તિ પાસે ન થાય। સાથે જ આ એપમાં તમને એક સ્કેનરનું ફીચર પણ મળે છે। જો ઓફલાઈન વેરિફિકેશન દરમિયાન તમને કોઈ સ્કેન કોડ આપે છે તો એ સ્કેન કોડ સાથે પણ તમારું જે ઓફલાઈન વેરિફિકેશન છે તે સરળતાથી થઈ શકે છે। આ એક જે છે તે ખૂબ જ એક મહત્ત્વનું ફીચર છે તેમ કહી શકાય। સાથે જ હવે જો એક મોબાઈલ નંબર પર અન્ય પણ આધાર છે, જેમ કે બાળકોનું હોય કે પત્નીનું હોય કે આપણા મા બાપ મમ્મી પપ્પાનું હોય, તો એ તમામના પ્રોફાઇલ પણ જે છે તે તમે આ એપ પર સેવ કરી શકો છો અને ત્યાંથી જ તમે કોઈ પણ જો જરૂરી હોય તો બદલાવ પણ કરી શકો છો। સાથે જ તમારો નંબર જે છે તે પણ તમે હવે આ એપ દ્વારા શેર કરી શકો છો। આમાં એક યુનિક ફીચર છે કોન્ટેક્ટ કાર્ડનું, એના દ્વારા આજે તમામ કામ જે છે તે તમે આંગળીઓને ટેરવે ખૂબ જ સરળતાથી કરી શકો છો। જી।